બોટાદ જિલ્લાના રાણપુરની સરકારી હોસ્પિટલની કથળતી આરોગ્ય સેવાઓનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ગત મોડી રાત્રે રાણપુરના રહેવાસી રમજાનભાઈ માકડને કૂતરાએ કરડતા તેઓ સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ ફરજ પરના ડોક્ટર ગેરહાજર હોવાથી સ્ટાફ નર્સે તપાસ કર્યા વગર જ તેમને બોટાદ રિફર કરી દીધા હતા। બોટાદ સિવિલ હોસ્પિટલ પહોંચતા ત્યાં પણ રાત્રે સારવાર આપવાને બદલે સવારે 9 વાગ્યે આવવા કહી દેવાયું હતું। સવારે ઇન્જેક્શન આપ્યા બાદ દર્દીને ગંભીર રિએક્શન આવતા અંતે ભાવનગર ખસેડવામાં આવ્યા હતા। આમ તંત્રની બેદરકારીને કારણે દર્દીને યોગ્ય સારવાર માટે 16 કલાક સુધી ભટકવું પડ્યું હતું અને અસહ્ય પીડા સહન કરવી પડી। દર્દીના પરિવારજનોનો આક્ષેપ છે કે રાણપુરમાં અવારનવાર ડોક્ટરો ગેરહાજર રહે છે અને માત્ર નર્સ દ્વારા જ ગાંડું ગબડાવવામાં આવે છે। આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદારી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। મારું નામ માકડ હકીબ, સામાજિક કાર્યકર્તા, રાણપુર। હવે કાલે રાત્રે એવી ઘટના બની કે કૂતરું કરડવાથી અમે પેશન્ટને, મારા ભાઈને જ ત્યાં લઈને આવ્યા સરકારી આપણે પીએચસીમાં। હવે ત્યાં કોઈ ડૉક્ટર કે સ્ટાફમાં એક બેન સિસ્ટર ખાલી હાજર હતા, બીજું કોઈ હાજર નહોતું। એટલે અહીંયા કે આ રસી જે કૂતરું કરડી રસી અમારી પાસે નથી, એટલે અમે અહીંથી તેને ઓન ધ સ્પોટ ડાયરેક્ટ બોટાદ લઈ ગયા સોનાવાલામાં। અને સોનાવાલામાં ગયા એટલે અમારી પાસે કે રસી તો છે, પરંતુ કે ડૉક્ટર નથી એટલે અમે રસી દઈ ન શકીએ। એટલે તમે બીજું એક ઇન્જેક્શન ખાલી આપી દીધું કે દુખાવો ન થાય એના માટેનું। એટલે અમે ત્યાંથી રિટર્ન થઈ ગયા અને કે સવારે આવવાનું કીધું, એટલે અમે સવારે પાછા આજે સવારે 9 વાગે પાછા બોટાદ ગયા આજે। એટલે સવારે બોટાદ 9 વાગે પહોંચ્યા એટલે ત્યાંથી તેમને એમ કીધું કે આ રહ્યું 1 ml અમે આપી છે, એટલે 1 ml ઇન્જેક્શન આપ્યું। એટલે થોડુંક લેટ થઈ ગયું, એટલે કે એને જે દર્દી હતા જે મારા ભાઈ એમને રિએક્શન થોડુંક ઉભળ્યું, એટલે એમને ડાયરેક્ટ લઈ ગયા ભાવનગર લઈ ગયા લાલ દવાખાનામાં। એટલે ત્યાં તેમને અત્યારે હાલ એમની સારવારમાં અત્યારે ચાલુ છે ને ત્યાં પણ એમ કહે છે કે અત્યારે કોઈ જાતનું અમને સારવાર અમને જે જોઈએ એ રીતના મળતું નથી કંઈ। એટલે ઘણી બધી આ તો 16 કલાક જેવા સમય વીતી ગયા છતાં પણ જો આવી પરિસ્થિતિ આપણા ગુજરાત મોડેલમાં ઉપલબ્ધ હોય કે આવી પરિસ્થિતિ થતી હોય તો સરકારને કહેવાનું એ કે તાલુકા વાઇઝ તમે પહેલાં તો રસી ઉપલબ્ધ કરાવો। મોટા મોટા બળાપા મારવા કરતાં અહીંયા જે ડિલિવરીની સુવિધા નથી, અત્યારે અમે જઈને જોયું હોસ્પિટલમાં ડિલિવરીની સુવિધા નથી। હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર જોયા તો ડૉક્ટર શાંતિથી એમના અલગ રૂમમાં બેઠા છે, કોઈ સારી ટ્રીટમેન્ટ નથી। તમે અંદર જઈને જોઈ શકો છો કઈ રીતના આખી સિચ્યુએશન છે। આ જો આવું નવું રહેશે અને વધુમાં વધુ અમે આગળ આની ઉપર કાર્યવાહી કરશું। ના, ડૉક્ટર દ્વારા તપાસ કરવામાં આવી નથી, એના કારણે અમને એવું લાગે છે એના કારણે રિએક્શન ઉભર્યું હોય। આ તો અમે છીએ, બીજા કોઈ ગરીબ માણસ કે આજુબાજુ ગામડાવાળા આવે તો કઈ જગ્યાએ જઈ છે અને શું થશે એનું? આ એક બહુ ગંભીર પ્રશ્ન છે। લોકો અડકવાના કારણે અત્યારે મૃત્યુ પણ પામે છે। 2 દિવસ પહેલા તે બરણિયાના એક ભાઈ હતા, ભરવાડ ભુવામાંથી આવતા હતા બરણિયાના, એમને સામાન્ય કૂતરું કરડ્યું હતું અને એ સારવાર અર્થે અહીંયા સરકારી હોસ્પિટલમાં હું પોતે હાજર હતો। મેં એમને નર્સ હતા એમને પૂછ્યું કે ભાઈ ડૉક્ટર ક્યાં છે, તો એમને એવો જવાબ આપ્યો ડૉક્ટર હાજર ન હોય, ડૉક્ટર તમારી ઇમરજન્સી હોય તો ડૉક્ટર અમે બોલાવીએ। કાલે વળી પાછા અમારા સમાજના એક દીકરાને કૂતરું કરડ્યું, ત્યારે પણ કોઈ ડૉક્ટર હાજર નથી। ખરેખર CHC આટલું મોટું છે, ડૉક્ટરને 24 કલાક હાજર રહેવાનું હોય, પણ ઘણીવાર એવું બને છે કે ડૉક્ટર હાજર જ નથી હોતા। એ જે બહુ ગંભીર બેદરકારી છે। માની લો ક્યારેક કોઈ હાર્ટનો પેશન્ટ કે ક્યારેક કોઈ એવો પેશન્ટ આવશે કે 2-5 મિનિટમાં એને સારવાર જોતી હશે, નહીં મળે તો ત્યારે કે અઘટિત ઘટના બનશે। અને બીજી વસ્તુ એવી છે કે રાણપુર આટલું મોટું સિટી સેન્ટર હોવા છતાં હડકવાની રસી રાણપુર તાલુકામાં ઉપલબ્ધ નથી। એ રસી ઉપલબ્ધ નથી એટલે એ જઈને જવું પડ્યું બોટાદ સોનાવાલા ખાતે પણ એને કંઈક ઇન્જેક્શન આપવામાં આવ્યું, રિએક્શન આવ્યું અને કદાચ ત્યાં પણ હડકવાની રસી ઉપલબ્ધ ના હોય તો એને રિફર કરવામાં આવે ભાવનગર। હાલ ભાવનગર પણ એને પ્રોપર ટ્રીટમેન્ટ આપવામાં આવતી નથી। સરકારને કહેવું છે કે તાલુકા વાય તમે હડકવાની રસી ઉપલબ્ધ કરાવો તો લોકોને અગવડતા ન પડે અને જે ડૉક્ટર આમાં ગંભીર બેદરકારી છે તેમના ઉપર એક્શન લેવામાં આવે। ભવિષ્યમાં રાણપુર તાલુકાનો કોઈ પેશન્ટ સરકારી દવાખાનામાં આવે તો ડૉક્ટર વગર એ ટ્રીટમેન્ટ ન થવી જોઈએ, એવી અમારી માંગણી છે। અનીશ માકડ, રાણપુર, સામાજિક આગેવાન। આ ભાઈ છે, એના ભાઈને રાત્રે અહીંયા એક કૂતરું કરડ્યું હતું તો રાત્રે ભાઈ એના ભાઈને લઈને હોસ્પિટલ આવ્યા તો ડૉક્ટર હાજર નહોતા। સાથે સાથે અહીંયા કૂતરાની જે હડકાઈ કૂતરું કરડ્યું એની રસી પણ નથી। ઘટના 2-3 દિવસમાં આ 4થી 5મી ઘટના છે, પણ અહીંયા હડકવાની રસી હોતી નથી। પછી આ ભાઈ બોટાદ ગયો હોસ્પિટલમાં। કઈ હોસ્પિટલમાં ગયા હતા ભાઈ?
સોનાવાલા હોસ્પિટલમાં ગયા, ત્યાં પણ એમને રસી આપવામાં આવી એના ભાઈને, તો રિએક્શન આવ્યું અને ત્યાંથી એ ભાઈને ભાવનગર લઈ ગયા. હજી ભાવનગરમાં પણ કોઈ હોસ્પિટલમાં એ છોકરાને હજી કોઈ ટ્રીટમેન્ટ અને કોઈ સારવાર મળતી નથી. સાથે છોકરાના સગી બેનના આજે સાંજે મેરેજ પણ છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે એક સામાન્ય રસીમાં સરકાર જે મોટા મોટા બણગા ફૂકી રહી છે, પણ એક સામાન્ય હડકવાની રસી જો આ રાણપુરમાં નથી મળતી. 30,000ની રાણપુરમાં વસ્તી છે અને આજે છોકરાના ઘરે એના સગી બેનના મેરેજ છે, તો એ છોકરાની અને એના ઘરનાની હાલત શું હશે તમે જરા વિચારો.